જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરોન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. કૃષ્ણાબેન સુદાણી ખૂબ સરસ સર્વપ્રથમ આવી ચૂક્યા. મારા જય શ્રી કૃષ્ણ. મારા દંડવત પહોંચાડી આવ્યા. જ્યાર વડાલિયા જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ જય શ્રી કૃષ્ણ. દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ. રંજનબેન જય શ્રી કૃષ્ણ. નિલેશભાઈ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. ખૂબ જ સરસ આભાર તમારો કૃષ્ણાબેન. જે વલ્લભ આખ્યાનનું આપણે વાંચન કરી રહ્યા છીએ વૈષ્ણવો, અને વલ્લભ આખ્યાનની જ્યાં રચના થઈ હતી એ ભાયલા કોઠારી અને ત્યાં શ્રી ગુસાઈજીના બેઠકજી છે અસાર, તો ત્યાં કૃષ્ણાબેન છે આજે દંડવત આપણા છે પહોંચાડી આવ્યા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. અને આ વલ્લભ આખ્યાન ત્યાં રચિત થયેલા છે એમાંનું 7મું વલ્લભ આખ્યાન છે. અત્યારે આપણે શરૂઆત કરી દીધી છે વૈષ્ણવો. ગોપાળદાસજી 7મા આખ્યાનની અંદર પહેલી કડીમાં શું કહી રહ્યા છે એ આપણે સમજી રહ્યા છીએ અત્યારે. જ્યોત્સનાબેન, જમનભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. વૈષ્ણવો, કાલે આપણે જોયું હતું કે જો પ્રભુ લીલા ક્યારે કરે કે આપણે એવું વાતાવરણ, એવો માહોલ આપણે ખડો કર્યો હોય તો છે પ્રભુ એ પ્રકારની લીલા કરે. પણ દાન લીલા કરતા હોય અને પીછવાઈ કંઈક અલગ હોય, સામગ્રી પણ કંઈક અલગ હોય, તો પછી એમનો રસાભાસ થઈ જાય છે એવું કહ્યું. હવે આપણે આગળ જોઈએ. વલ્લભભાઈ, સરલાબેન, નેભાભાઈ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને સર્વનું હાર્દિક સ્વાગત છે. દેવજીભાઈ, શિલ્પાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો આગળ વાંચન કરું એમાં છે કે જુઓ તો ખરા, આપણે દર વર્ષે મળીએ છીએ ત્યારે દિવસો પણ કેવા સુંદર દાનના હોય છે. અને દાનના દિવસોમાં મળીએ છીએ. દાનના મુખ્ય સ્વામીની કોણ છે? સ્વકીયા અને પરકીયા. તો બેમાંથી દાન કોના પાસે માગે છે? શ્રી ઠાકોરજી પરકીયા ગોપીજનોના મુખ્ય સ્વામીની શ્રી ચંદ્રાવલીજી પાસે દાન માગે છે. કેમ? શું કામ માગે છે? એમ ચંદ્રાવલીજી પાસે દાન માગે છે તો કે કેમ? સ્વકીયા પાસે દાન માગવા જાય તો એ ગોપીઓ કહે, શું કહેશે કે પ્રભુ મારું શું છે, મારું છે જ શું, જે છે તે પ્રભુ આપનું છે, આપ લઈ લો. તો પ્રભુને આનંદ ન આવે. પરકીયા પાસે માગે તો એ મીઠી ગાળી પણ આપે અને કહી દે, શું કહી દે કે શું છે, જાઓ અહીંથી. આમ રકઝક થાય તો પ્રભુને પણ દાન લેવાનો આનંદ આવે. ગમે તે લીલાની અંદર આનંદ આવવો જોઈએ. ઉષાબેન, રમેશભાઈ, ઝિંકલબેન જય શ્રી કૃષ્ણ. રસિકભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. આમ શ્રી ઠાકોરજી દાનના દિવસોમાં દાન શ્રી ચંદ્રાવલીજી પાસે લે છે અને શ્રી ગુસાઈજી પણ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. આ દાનના દિવસો જેમાં ચંદ્રાવલીજીની મુખ્યતા છે, એમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના ગુણગાન આપણે છે ગાઈએ છીએ. દાન એટલે શું? શ્રી ઠાકોરજી દાન લે એટલે શું? શું લે? એમાં કર લે. શ્રી ઠાકોરજી આપણને પોતાના કરી લે. કર લે, આપણને પોતાના કરી લે ઠાકોરજી. ગોવર્ધન કી સિરખતે મોહન દીની ટેર, અતર ગસો કહત હે સબ ગ્વાલિની રાખો ઘેર. ગોવર્ધનના શિખર ઉપરથી જે ટેર આવે અપાયેલી હોય
તે ટેર તળિયે ઉભાયેલા કોઈ સાંભળી ન શકે. શિખરથી અપાયેલી ટેર છે એ જ સાંભળી શકે જેણે પોતે પણ એ શિખર સર કર્યું હોય. શ્રી ઠાકોરજીએ જ્યારે ટેર લગાવી ત્યારે કે છે, શું કે છે? અંતરંગ સો કહત હે, જે નિજ છે, પોતાના છે, જે અતરંગ છે એવા. અહીં અતરંગ કોણ? પ્રભુના અતરંગ એટલે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી. પ્રભુએ એમને કહ્યું કે આ જીવોને ઘેરીને મારી સન્મુખ કરો. ગોપીઓ પણ બચવા માંગે છે, કહે છે કે દાન નહીં આપીએ, અમને જવા દો, મોહન જવા દે. આ શબ્દો આમ લખીએ કેવી રીતે કે મોહ ન જાન દે, તો શું થાય? એનો અર્થ તો શું અર્થ થાય? એક અર્થમાં ગોપીઓ કહે છે કે અમને જવા દો, અને બીજા અર્થમાં એમ કહે છે કે નહીં જવા દો. મોહ ન જાન દે એમ કહ્યું, કારણ કે આ તો દાન લીલા છે. એટલા માટે શ્રી ગુસાઈજીનું વર્ણન કરતા કહે છે કે આપ સેવા કરી શીખવે. શ્રી હરિ ભક્તિ પક્ષ સુદઢ કીધો, અને આપની લીલા તે વદન પોતે કરી ઉચ્ચાર, આનંદ તે અધિક દીધો. શ્રી ગુસાઈજી સેવા કરી રહ્યા છે. શ્રી ઠાકોરજીના આનંદનો વિચાર, સુખનો વિચાર શ્રી ઠાકોરજીના સ્વામિનીજી સિવાય કોણ કરી શકે? પ્રભુને શું રૂચે અને શું ન રૂચે એનો વિચાર, એનો ખ્યાલ સ્વામિનીજી સિવાય કોને આવે? એટલા માટે સ્વામિનીજીએ પોતાના મુખારવિંદમાંથી શ્રી ચંદ્રાવલીજી પ્રગટ કર્યા, અને શ્રી ગુસાઈજી આ ચંદ્રાવલીજીનું સ્વરૂપ તેઓ દર એકાદશીના દિવસે બેઠા બેઠા કંઈક વિચારતા હતા, ચિંતન કરતા હતા. આપને પેલો પ્રસંગ યાદ આવ્યો. કેવો પ્રસંગ હશે? જોઈએ. રમેશભાઈ અને હંસાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. કલાવતીબેન, જય શ્રી કૃષ્ણ. રેખાબેન, જય શ્રી કૃષ્ણ. એકતાબેન, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. જ્યારે પ્રભુદાસ જલોટા શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી દહીં લેવા માટે ગયા, એક ગોવાલણ પાસે બહુ સુંદર દહીં જોયું. તેમને થયું કે આ દહીં તો મારા શ્રીજીને લાયક છે. ગોવાલણને પૂછે છે કે આ દહીંનું તું શું લઈ દઈશ? આ દહીંનું તું શું લઈશ? ગોવાલણ કહે છે કે દહીંનું મૂલ તો 1 ટકો છે, પણ તમે વાત એવી રીતે કરી રહ્યા છો કે જાણે આ દહીંના બદલામાં તમે મને મુક્તિ આપી દેવાના હો. પ્રભુદાસ જલોટા વિચારે છે કે આ સુંદર દહીં મારા પ્રભુને લાયક છે. ગોવાલણ કહે છે કે દહીંના બદલામાં મને મુક્તિ આપશો? પ્રભુદાસે દહીં તો લીધું, 1 ટકો તો આપ્યો, સાથે એક કાગળમાં લખી આપ્યું કે આ દહીંના બદલામાં તને મુક્તિ આપું છું. ગોવાલણ કહે છે કે તમે દહીંના બદલામાં મને મુક્તિ આપો. શું કે છે? દહીંના બદલામાં મને મુક્તિ તો આપી, પણ મારી પડોશણ છે, મારી સખી છે, એ આ વાત માનશે નહીં. માટે એવું કરજો કે જ્યારે મારી પડોશણ છે એને વિશ્વાસ બેસે કે જ્યારે મને મુક્તિ મળે ત્યારે દેવદૂતો મને મારી પડોશણ છે એના દેખાતા લઈ જાય. પ્રભુદાસ કહે છે કે ઠીક છે, એવું જ થશે. દહીં લઈને આવ્યા. શ્રીજી એટલા પ્રેમથી આરોગ્યા કે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને પૂછે છે કે પ્રભુદાસ, આજે દહીં બહુ સુંદર આવ્યું છે, મારા શ્રીજીને બહુ સુખ થયું. દહીં માટે તે શું દીધું?
એવું મહાપ્રભુજી છે આ પ્રભુદાસને પૂછે છે. રમેશભાઈ, રંજનબેન, ભાવનાબેન, રસિકભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. જયરાજ, આ દહીં તો બહુ સસ્તામાં મળી ગયું. ઓહો, કેમ? તો કે એના બદલામાં ખાલી મુક્તિ આપી છે. અરે, આવું સુંદર પ્રભુને લાયક દહીં હતું તો એના બદલામાં મુક્તિ કેમ આપી? ભક્તિ આપી હોત તો? જયરાજ, એમણે મુક્તિ માગીએ તો મુક્તિ આપી, ભક્તિ માગી હોત તો મુક્તિ આપત. મહાપ્રભુજી કહે કે તો કાંઈ આપવું જ ન પડ્યું. એટલે મોક્ષ મુક્તિ એ તો કંઈ નથી. આપણા પુષ્ટિ માર્ગનું તો ફલ કંઈક અધિક જ છે વૈષ્ણવ. અને જે વસ્તુ પામવા માટે, આ મુક્તિ પામવા માટે કેટલાય સાધનો કરવા પડે આપણે આ 16 ગ્રંથમાં જોઈએ છીએ. એક તો બીજા દ્વારા મળતો મોક્ષ, એક તો આપણી જાતે મેળવીએ મોક્ષ, કેટલા સાધનો, બધું આપણે એમાં વિચારીએ છીએ. અને સર્વશ્રેષ્ઠ ફલ કોઈ હોય આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર તો એ મોક્ષ કીધો. પણ પુષ્ટિ માર્ગની અંદર તો કંઈક અલગ જ મોક્ષ છે. આ મોક્ષ જે બધા ગણે છે એની ગણતરી તો આપણે ત્યાં થતી જ નથી. પુષ્ટિ માર્ગની અંદર તો એનાથી અધિક ફળ પ્રાપ્ત થાય કે આપણે બધાને મોક્ષ છે એ તો રીજે જ નહીં, એવું કહે છે. આજે જે પ્રસંગનું વાંચન કરો છો એ પ્રભુ મદન મોહન પ્રભુ એ પણ અમદાવાદમાં બિરાજે છે. ખૂબ સરસ. કૃષ્ણાબેન, તમને ઘણી બધી માહિતી છે. એટલી બધી માહિતી મારી પાસે એવી રીતે હોતી નથી કે કયું સ્વરૂપ ક્યાં બિરાજે છે, પણ તમે માહિતી આપી દો છો, ખૂબ આનંદ થાય છે. દિનેશભાઈ, જય શ્રી કૃષ્ણ. સવિતાબેન, જય શ્રી કૃષ્ણ. શીતલબેન, જય શ્રી કૃષ્ણ. પ્રભુદાસભાઈ અને અનિલાબેન, અતરંગ ખરેખર આ વૈષ્ણવો છે અમારા માટે કે રોજે રોજ યુટ્યુબ ઉપર એક પણ વિડીયો એવો નથી કે પ્રભુદાસભાઈ અને અનિલાબેનને જોતા ન હોય. તો ખરેખર બહુ સરસ ભગવદીય વૈષ્ણવો છે, મહિલા છે. અમને એમનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. કમલેશભાઈ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. તો જયરાજ, એમણે તો મુક્તિ માગી, ભક્તિ માગી નહીં. ભક્તિ માગી હોત તો ભક્તિ પર આપત. જ્યારે ગોવાલનનું મૃત્યુ થયું ને વૈષ્ણવો, ત્યારે વિમાન આવ્યું અને એની પડોશણની સામે એ વિમાનમાં બેસીને ઉપર ગઈ. આ લીલાનું ચિંતન કરતા શ્રી ગુસાઈજી પ્રભુચરણને થયું કે શ્રી ઠાકોરજીને દહીં આપ્યું અને દહીંના બદલામાં ભક્તિ આપવાની વાત કરી. એકાદશીના દિવસે આ લીલાનું ચિંતન તથા શૃંગાર મંડનમાં દાન લીલાના અનેક પદો આપે સ્વયં પ્રગટ કર્યા. આ દાન શું છે? આપણને લાગે કે આપણે પ્રભુને દાન આપીએ છીએ તો આપણે તો દાન આપવાના અધિકારી રહ્યા જ નથી. એ દિવસે, જે દિવસે આપણને બ્રહ્મ સંબંધ આપણે લીધું અને સર્વસ્વ સમર્પણ કર્યું, પછી આપવા માટે આપણી પાસે કશું રહ્યું જ નથી. આપણી પાસે રહ્યું છે શું? જ્યારે આપણી પાસે આપવા માટે કંઈ રહ્યું જ નથી તો આપણે દાન કેવી રીતે આપી શકીએ? શ્રી ઠાકોરજી શું લીલા કરે છે? ગોરસ લઈને ગોપીઓ મથુરા જતી હોય ત્યારે ઠાકોરજી વિચાર કરે કે આ ગોરસ નથી પણ ગોપીઓના. જયાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. શ્રી ઠાકોરજી વિચાર કરે છે. શું વિચાર કરે છે? કે આ ગોરસ નથી પણ ગોપીઓનો મારા માટેનો જે સર્વાત્મ ભાવ છે એ છે, એને હું મારા સિવાય કોઈની પાસે જવા નહીં દઉં. ભગવાને ગોરસ લેતા અને સર્વસ્વનું દાન છે ગોપીઓને કરાવતા, સર્વસ્વનું દાન છે ગોપીઓને કરતા. તેથી જ કહ્યું કે દાન આપણે નથી કરતા પણ દાન આ દિવસોમાં પ્રભુ આપણને આપે છે. સમજાઈ ગયું? તો આપણે કહીએ કે પ્રભુને કર ભરીએ છીએ. દાનના દિવસો છે એમ જાણતા હોઈએ પણ બોલીએ છીએ શું? દાનના દિવસો છે. દાન એટલે શું? આ દિવસમાં શ્રી ઠાકોરજી ભક્તોનું ગોરસ લે છે. આ 15 દિવસ એવા છે જેમાં શ્રી ઠાકોરજીને ગોરસ અર્પણ કરીએ છીએ. પ્રભુ આપણી પાસેથી ગોરસ લે અને ગોરસના બદલામાં પ્રભુ હંમેશા પોતાની જાતને આપણને અર્પણ કરે છે. એ માટે તો આ દાનના દિવસો છે. શ્રી ગુસાઈજીએ 15 દિવસ આ લીલાનું ચિંતન કર્યું.
શ્રી ગુસાઈજી સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ, આ ચંદ્રાવલીજીનું સ્વરૂપ હોવાના કારણે શ્રી ગુસાઈજીએ પોતાના સ્વરૂપની અંદર ચંદ્રાવલીજીનો ભાવ ક્યાં સ્થિર કર્યો? શ્રી હરિરાયજીનો એક ગ્રંથ છે, સૂર્યકાંતભાઈ, પ્રીતિબેન, ગિરીશભાઈ, પાવતીબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાયજીનો એક ગ્રંથ છે, શ્રી વિઠ્ઠલેશ ચિંતન પ્રકાર. શ્રી ગુસાઈજીનું ધ્યાન કેવી રીતે કરવું, સ્મરણ કેવી રીતે કરવું, આ બાબત શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપણને આ ગ્રંથ દ્વારા બતાવી છે. કહે છે કે શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીને પોતાના મુખારવિંદમાં છુપાવીને રાખ્યા છે. મુખારવિંદમાં ક્યાં છુપાવ્યા છે? તો કહે છે કે પોતાના તિલકની અંદર. શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ્યારે જ્યારે પણ ચિંતન કરીએ ત્યારે ચિંતન કોનું કરવું? આપ શ્રીના તિલકનું. કારણ કે એમાં આપે ચંદ્રાવલીજીના ભાવને સંતાડી રાખ્યા છે. જેટલું જેટલું ચિંતન શ્રી ગુસાઈજીના તિલકનું થાય, આપણને ખબર પણ નહીં પડે કે ભીતર બિરાજેલા ચંદ્રાવલીજીનો ભાવ ક્યારે પ્રગટ થયો અને હૃદયમાં સ્થિર થઈ ગયો. એટલા માટે તો અહીંયા એ જ ચંદ્રાવલી સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રભુની સેવા કરે છે. આપના સિવાય પ્રભુના સુખનો વિચાર બીજું કોણ કરી શકે? તેથી કહ્યું, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદઢ કીધો. શ્રી ગુસાઈજીએ શું કર્યું? કોઈ ગંગા કિનારે ઊભો રહીને ગંગે 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 કર્યા કરે તો એનાથી કશું થવાનું છે? શ્રી ગુસાઈજી કહે છે કે તમે પ્રભુનું ગમે એટલું નામ લો, સ્મરણ કરો, પણ જ્યાં સુધી પ્રભુની સેવા ન કરો ત્યાં સુધી તમારા ભાવની પ્રભુને ખબર કેવી રીતે પડે? સ્નેહનું આચરણ કરવા માટે ક્રિયા બહુ જરૂરી છે. ઘણા કહે છે કે પ્રભુનું નામ લઈએ, સ્મરણ કરીએ, પછી સેવા કરવાની શી જરૂર છે? જો એક માં તેના બાળકને કહ્યા કરે કે હું તને આ આપીશ, આ ખવડાવીશ, અમુક જગ્યાએ લઈ જઈશ, પણ આખો દિવસ આમ કહ્યા કરે, પછી એક ચોકલેટ પણ ના અપાવે, તો એ બાળક માનો ભરોસો કરશે? શું કહેશે? આ તો ખાલી બોલે છે. એમ આપણે પણ આખો દિવસ પ્રભુનું નામ લઈએ, જપ કરીએ, રટણ કરીએ, પાઠ કરતા રહીએ, પણ સેવા ન કરીએ તો પ્રભુને લાગે કે આ તો બોલ્યા કરે છે, એનું મનાય નહીં, ખાલી ખાલી બોલે છે. સ્નેહનું આચરણ, સ્નેહનું દર્શન ક્રિયા દ્વારા થાય. લાખ વાર બોલો પણ એક વાર કરો તો સામેવાળો માને. એમ આપણા પ્રેમની ખબર આપણા પ્રભુને પાડવી હોય તો એમની સેવા કરવી અનિવાર્ય છે. મનીષાબેન, મંગલાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ બંનેનું. આપણા બધાની દશા આજે કેવી છે? કિનારે ઊભા રહી અને સ્વિમિંગ કેવી રીતે કરાય એનું પુસ્તક વાંચી રહ્યા છીએ. હું પણ એવું જ કરી રહી છું, પુસ્તક જ વાંચું. વૈષ્ણવ તો પહેલા પાણીમાં પડવાનું અને પછી પગ હલાવવાના, સ્થિર થવાનું, પછી હાથને આમ ધીમે ધીમે હલાવવાના. એમ આખું પુસ્તક છે એ ગોખી નાખીએ છીએ. વિચારીએ કે આસ ચાલો તરતા આવડી ગયું, પછી કોઈ વાર નદીમાં પડીશું તો તરશું કે ડૂબશું? આખું પુસ્તક મોઢે કર્યું છે, હવે ડૂબવાનું કેમ? ભલે આખું પુસ્તક ગોખ્યું હોય, પણ જ્યાં સુધી પાણીમાં નથી ઉતર્યા ત્યાં સુધી તરતા ન આવડે. શ્રી ગુસાઈજી હવે કહે છે, ભલે પાઠ કર્યા, જપ કર્યા, ભગવત નામ લીધું, પણ ભગવત સેવા નથી કરી. પ્રભુ એટલે રસનો સાગર. એ રસના સાગરમાં કૂદશો તો હાથ પગ હલાવીને તરતા પણ શીખી જશો. કોઈ કહેશે કે અમે સેવા કરતા નથી, અમને આવડતી, તો શું કરીએ? હું ઘણી વાર કહેતા હોઉં છું કે જ્યારે કોઈ સ્ત્રીને બાળક થવાનું હોય ત્યારે એને કદી ક્લાસ ભરવા પડતા નથી કે મારે બાળકને કેવી રીતે ઉછેરવું. જેવું બાળક માના ખોળામાં આવે કે તરત જ એને ખબર પડી જાય કે એને ભૂખ લાગી છે, એને નીંદર આવી છે, એને તરસ લાગી છે. એ જ રીતે જ્યાં જીવ પણ ભગવત સેવા કરવાનો પ્રારંભ કરે
પછી એને કાંઈ શીખવવું ન પડે. એને તો સ્વયં અમારા શ્રી ઠાકોરજી છે એ શીખવે, સ્વયં ભાવનું દાન કરે અને શીખવે કે સેવામાં શું આવશ્યકતા છે. માટે એ જ સેવાનો અનુભવ કરાવવા માટે, એ જ સેવાનો માર્ગ વિસ્તારવા માટે, એ જ સેવાનો માર્ગ છે એ વિસ્તાર માટે આપનું પ્રાગટ્ય છે, શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે. અને જ્યાં સુધી વ્યક્તિ સેવા ન કરે ત્યાં સુધી પુષ્ટિનો અનુભવ એને થઈ શકતો નથી. આપણો પુષ્ટિ માર્ગ અનુભવનો માર્ગ છે. આજે આપણી પાસે ગ્રંથો છે, સ્થાનો છે, ધર્મો છે, પણ પુષ્ટિ માર્ગમાં સૌથી મહત્વની વસ્તુ છે અનુભવ. તો અનુભવ છે એ આપણી પાસે છે. અનુભવી બિના અનુભવ કહા જાની હે. શું કીધું કે અનુભવી બિના અનુભવ કહા જાની હી, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. આ ભક્તિ માર્ગ એ અનુભવનો માર્ગ છે. આજે બધું હોવા છતાં આપણી પાસે અનુભવ નથી. અનુભવ કોને કહેવાય? આજે બ્રહ્મ સંબંધ શબ્દ આપણે જાણી લીધો, પણ બ્રહ્મ સાથેના સંબંધનો આપણે અનુભવ કર્યો છે? પ્રભુને માણ્યા છે? આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે, શ્રી ગોકુળનાથજી, શ્રી હરિરાયજી એવું સાહિત્ય આપ્યું છે અને એમ માને છે કે જેટલા પણ જીવોને બ્રહ્મ સંબંધ થયો છે એમનો જન્મસિદ્ધ અધિકાર છે કે શ્રી ઠાકોરજીની પ્રગટ લીલાના દર્શન છે એ જીવનમાં જરૂરી છે. એટલા માટે આ જરૂર કરે. તો આ દરેક પુષ્ટિ જીવનું એ સૌભાગ્ય છે અને પ્રભુએ એને અધિકાર આપ્યો છે કે મારી પ્રગટ લીલા છે એનો અનુભવ કરે. પણ છતાં આપણને થતો કેમ નથી? કારણ કે કિનારે ઊભા પેલા તરવાનું છે, શીખવે એવું પુસ્તક છે એ વાંચનારની જેમ આપણે વાંચ્યા કરીએ છીએ, એવી આપણી દશા છે. એકવાર રસસાગરમાં કૂદશો તો શ્રી ઠાકોરજી અનુભવ છે એનું દાન પણ કરશે. રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું. ગીતાબેન અને કરશનભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. હરેશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. એટલા માટે જ શ્રી ગુસાઈ પ્રભુચરણ પોતે સેવા કરી અને આપણને શીખવી રહ્યા છે. પોતે આચરણ કરી અને બતાવી રહ્યા છે કે મારા પ્રભુનું સુખ છે એ સામા છે. શ્રી ગુસાઈજીએ પ્રભુનું સુખ કેટલું વિચાર્યું છે તેના આપણે ત્યાં એક પ્રસંગો છે, અનેક એવા પ્રસંગો છે. એકવાર આપ ભોજન કરતા હતા ત્યારે શાકમાં ઘાસનું તલખણું આવી ગયું. આપણે જોયું હતું વૈષ્ણવો શ્રી શ્રીનાથજી ચરિત્રામૃતમાં ને વિસ્તારથી એ પ્રસંગ આપણે જોયો. અને શ્રી ગુસાઈજીના મનમાં એવો વૈરાગ્ય આવી ગયો કે અરે મારા પ્રભુને આરોગવામાં ઘાસનું તણખલું આવી ગયું. આટલી સાવધાની પણ હું રાખી ના શક્યો. આટલી બધી અસાવધાની મારાથી થઈ ગઈ છે. આપની આ બાબતનો એટલો આપણને તાપ થયો કે શ્રી ગિરધરજીને બોલાવી, એટલે પોતાના જ્યેષ્ઠ પુત્રને બોલાવીને આજ્ઞા કરી કે હમણાં ને હમણાં મારા વસ્ત્રો છે એ ગેરુના રંગે રંગાવીને સૂકવી ગયો. આજ ઘડીએ હું ગૃહસ્થનો ત્યાગ કરું છું, સંન્યસ્ત ગ્રહણ કરું છું. મારા હોવા છતાં મારા પ્રભુની સેવામાં આટલી સાવધાની રાખી ન શકાય. મારા પ્રભુના રાજભોગમાં ઘાસનું તણખલું આવી ગયું. મારા પ્રભુને શ્રમ પડ્યો. મારે હવે ગૃહાશ્રમમાં રહેવું નથી. અને જ્યાં સંન્યાસ લેવા માટે તૈયાર થયા ત્યાં નાનકડા નવનીત પ્રિયાજી પણ આવ્યા છે. આવીને શ્રી ગિરધરજીને કહ્યું, જો તમે શ્રી ગુસાઈજીના વસ્ત્રો ભગવા રંગે રંગાવો છો તો લો આ મારી ઝગુલી અને ટોપી. પ્રભુ ઠાકોરજી આવ્યા કે મારા એ વસ્ત્રો છે ને મારી ટોપીની એ રંગી નાખો લ્યો, અને એ પણ હવે ભગવા રંગે તમે રંગી દો મારી ઝબુલી ને ટોપી. જો મારા ગુસાઈજી સંન્યાસ ગ્રહણ કરશે તો પછી નવનીત પ્રિયાજી કહે છે કે હું પણ સંન્યાસ ગ્રહણ કરીશ. મને તો મારા શ્રી ગુસાઈજીના સાનિધ્ય સિવાય એમની સેવા સિવાય બીજું કંઈ ગમતું નથી, એમ પ્રભુ પણ કહે છે. કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં છે વૈષ્ણવ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિરાજતા હતા. સ્વયં શ્રીનાથજીએ
કોઈ વૈષ્ણવને મોકલ્યા અને એવું કહેવડાવ્યું કે કાકાને કહો કે અમને ભૂખ લાગી છે, અહીં ગ્વાલ મંડળી સાથે અમે ખેલી રહ્યા છીએ, અમને દહીં ભાત આરોગવો છે, માટે આપ સ્વયં આપના હાથે સિદ્ધ કરી અને લઈને પધારો. બોલો, એવી આજ્ઞા છે શ્રીનાથજી બાબાએ કરી છે ગુસાઈજીને. અને આટલું સાંભળતા ગુસાઈજી તો પ્રસન્ન થઈ ગયા. પોતાના હાથે દહીં ભાત સિદ્ધ કરી હાંડી લઈને વનમાં પધાર્યા. દર્શન કર્યા કે ઠાકોરજી દાઉજી બધા સખાઓ રમી રહ્યા છે. શ્રી ઠાકોરજીએ પણ આપને જોયા અને બધા ભાગતા ભાગતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. શ્રી ગુસાઈજીની ગોદમાં એક તરફ શ્રી ઠાકોરજી બેઠા અને બીજી બાજુ છે દાઉજી બેઠા. શ્રી ગુસાઈજી હાંડીમાંથી દહીં ભાત લઈ અને ક્યારેક શ્રીનાથજીને આરોગ આવે તો ક્યારેક દાઉજીને આરોગ આવે. આ લીલાના દર્શન ચિત્તસ્વામીએ કર્યા અને તેમને પ્રભુની બાલલીલા છે એનો પ્રસંગ યાદ આવી ગયો. એકવાર અહીંથી આરોગ્યા પછી શ્રી ઠાકોરજી નંદાલયમાં યશોદા પાસે પધાર્યા. યશોદાજીએ તાજું તાજું માખણ કાઢીને રાખ્યું હતું. બેજરની રોટી અને સુંદર આચાર રાખ્યા હતા. જે જે શ્રી ઠાકોરજીને ભાવે તે બધું રાખ્યું હતું. મૈયા કહે છે કે લાલા, જો તને ભાવે છે એવી બધી સામગ્રી તૈયાર રાખી છે, લે ખાઈ લે. શ્રી ઠાકોરજી કહે છે કે મારે નથી ખાવું. કેમ નથી ખાવું? હું ક્યાંક આરોગીને આવ્યો છું. અરે લાલા, તને તો મારા હાથનું બહુ ભાવે છે. મારા હાથે આ રોટી માખણ સિદ્ધ કર્યા છે, તું આરોગી લે. પ્રભુ માનતા નથી. મૈયાને થાય છે કે આજે લાલો એવા કોના હાથથી આરોગીને આવ્યો છે કે મારા હાથનું પણ એને ભોજન કરતો નથી. પ્રભુને પ્રેમથી બોલાવી પોતાના ખોળામાં બેસાડી અને પૂછે છે યશોદાજી કે લાલા, તને હું ક્યારેક આરોગાવું છું, ક્યારેક નંદબાવા આરોગાવે છે, ક્યારેક ગોપીઓ આરોગાવે છે. લાલા બતાવ કે આમાં તને કોના હાથનું સૌથી વધારે ભાવે છે. હું તને સુંદર શૃંગાર કરું છું, ક્યારેક ગોપીઓ તને ફૂલના શૃંગાર કરે, ક્યારેક નંદબાબા પણ તારા માથે મોરપંખ છે એ ધરાવે. મને કહે લાલા, બધામાં સૌથી વધારે આનંદ તને કોના હાથે શૃંગાર ધરવામાં આવે? પ્રભુ કહે છે, શું કહે છે કે મૈયા, હું કહું તો ખરો પણ તને ખોટું તો નહીં લાગે ને? આટલું સાંભળતા મૈયાને ખબર પડી ગઈ કે આમાં હું તો નથી જ. મારા સિવાય બીજા કોઈના હાથનો ભોગ અને શૃંગાર છે એ લાલાને ગમે છે. મૈયા કહે છે કે લાલા કહી દે, તને કોના હાથનું ભાવે છે? કોના હાથના શૃંગાર ગમે છે? જીતા શાહ જય શ્રી કૃષ્ણ, ગોવિંદભાઈ જય શ્રી કૃષ્ણ, બી આર હાર્દેશના જય શ્રી કૃષ્ણ. તો આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. ભોગ શિંગાર મૈયા માકો મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, એમ સુદાની કૃષ્ણાબેન કહી દે છે. જો તો માં મને તારા હાથનું ગમે, નંદ બાબાના પણ હાથનું ગમે અને બધી ગોપીઓના હાથનું પણ ગમે, પણ એક એવી વ્યક્તિ છે જેના હાથનું મને સૌથી વધારે ગમે છે. લાલા એ કોણ છે? પ્રભુ કહે છે, ભોગ શૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તો મૈયા તું ખોટું ન લગાડતી, પણ જે સુખ મને વલ્લભના ઘરમાં મળે છે, જેવું સુખ મને શ્રી ગુસાઈજીના ઘરમાં મળે છે, એવું સુખ તો નંદાલયમાં પણ મળતું નથી. જેવી સેવા અને ટહેલ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરે છે, મારા સુખનો વિચાર જેટલો તેઓ કરે છે એવો કોણ કરી શકે? મૈયા કહે છે, તેઓ એવું તે શું કરે છે? પ્રભુ એનું વર્ણન કરતા હવે કહે છે, નિકે ન્યાય સિંગાર કરત હે, આછી રુચિ સો મોહે પાગ બંધાવે, શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. શ્રી ગુસાઈજી શું કરે છે? મૈયા હું શું બતાવું? શ્રી ગુસાઈજી મને સુંદર રીતે મારા યશોગાન કરતા કરતા સ્નાન કરાવે છે. સ્નાન કરાવ્યા પછી એમના હસ્તે મારા મસ્તક ઉપર સુંદર પાગ બંધાવે છે. એવા પ્રેમથી વાતો કરતા કરતા આ બધું કરે કે મને પણ એમના ત્યાં આનંદ આવી જાય છે.
અરે લાલા, અહીં મારી પાસે તો તું સ્નાન કરતો નથી. કેટલું તને બોલાવું છું, કોસલાવું છું, બહેલાવું છું, ત્યારે સ્નાન કરવા તું આવે છે. અને ગુસાઈજીના ઘરમાં એવો ડાયો થઈને તું સ્નાન કરે છે કે એવું લાગે છે કે જાણે તારાથી ડાયો બીજો કોઈ જ નહીં હોય. મૈયા પૂછે છે, મારા ઘરમાં અને શ્રી ગુસાઈજીના ઘરમાં ફરક શું છે? હું પણ તારી ખૂબ કાળજી રાખું છું. માં, એ શું કરે છે એ પેલા સાંભળ. તાતે સદા હો ઉહા હી રહત હો, તું ડર માખન દૂધ છુપાવે. અરે મૈયા, ખોટું ન લગાડતી. જો એક છે શ્રી વલ્લભનું, શ્રી ગુસાઈજીનું ઘર. એમના ઘરમાં જ્યારે રાજભોગ ધરે ત્યારે જે પણ સામગ્રી સિદ્ધ થઈ હોય તે બધી લાવીને મારી સન્મુખ કરી દે. મારા નિમિત્તનું જે થયું તે કંઈ પણ બાકી ન રહેવું જોઈએ, બધું ધરી દે. જ્યારે તારા ઘરમાં માખણ ખાવાની મને ઈચ્છા થાય તો તે પણ તું સંતાડીને રાખે છે. મને વધારે આનંદ ક્યાં આવે? ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિરખ નૈન ત્રય તાપ નસાવે. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. તો વૈષ્ણવો, આ લાઈનમાં હજુ પણ આપણે ઘણું બધું આ પંક્તિની અંદર આપણે આગળ જાણીશું, પણ આવતીકાલે આગળ વધીશું. હજી તો માત્ર આપણે ફક્ત 7મા આખ્યાનની પહેલી જ કડી છે એનું વિવરણ કરી રહ્યા છીએ 3 દિવસથી. આગળ છે, આવતીકાલે વધીશું આગળ. દેવજીભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. સુરેશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. વૈષ્ણવો, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયા